પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલી આસ્થા હોસ્પિટલની ફરી દર્દીઓ સાથે બેદરકારી કરતાનો કિસ્સો સામે આવ્યો। પરિવારજનોના કહેવા મુજબ રાધનપુર તાલુકાના ભાડિયા ગામની દીકરી પાર્વતીબેન, જેના લગ્ન કલ્યાણપુરા ગામે થયા હતા। પાર્વતીબેન ઠાકોરના પરિવાર દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાર્વતીબેન સગર્ભા થતા આસ્થા સારવાર માટે આસ્થા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં પૂરતા રિપોર્ટો ન થતા અને યોગ્ય સારવારના અભાવના કારણે માતાએ બાળક ગુમાવવા વારો આવ્યો હતો। દેવાજી રામજીજી વાડિયા। મારી આ ઘટના મારી બેબલી સાથે બની છે। મારી બેબલીનું નામ પાર્વતીબેન દેવાભાઈ નામ છે। એને કોને અવારનવાર દેવજીભાઈના દવાખાને લાવતા હતા અને જ્યારે બતાવે ત્યારે એવું કહેતા હતા દેવજીભાઈ કે કમ્પ્લીટ સારું, બધું સારું છે અને દવા આલી અને ઘરે મોકલી દેતા। એમ કરતાં કરતાં રોજે રોજ આવતા। પછી થોડા દિવસમાં તો ચેડથી તો એવું થયું કે 3 દાડા 3-4 દાડા સખત ઉપરા ઉપર દવાખાને લાવ્યા તો બાટલા ચડાવે, ઇન્જેક્શન આલે અને ઘરે મોકલી દે, ભાઈને મટે નહીં દુખાવો। પછી અમે એવું વિચાર્યું કે હવે આ તો મટતું નથી, લાવો બીજા દવાખાને બતાવો શું શું બેબલીને તકલીફ છે। તો અમે જ્યાં ભાઈ સાઈ કૃપામાં જ્યાં, અહીંયા જઈને બતાવ્યું તો અહીંયાને રિપોર્ટ કર્યા। રિપોર્ટ કરીને અમને કીધું કે ભાઈ આ બેબલીની તબિયત બિલકુલ, આ કેસ ખરાબ થઈ ગયો છે, હવે તમે હું દવા અહીં કરીશ નહીં, તમે પાટણ જતા રહો। પાટણ અહીંયા મને ચિઠ્ઠી કરી આલી નારી કેન્દ્રની। અહીંયા જ્યાં એટલે થોડું એ ના મેળવે, પછી અમે નારી કેન્દ્રમાં ઓલા ભાઈ કૃષ્ણમાં ગયા। કૃષ્ણમાં જઈને ભાઈને ક્રિએટન કરાયું તાત્કાલિક। ડૉક્ટર કે તમે તાત્કાલિક ક્રિએટન કરાવો, નહીંતર બેનનો જીવ જોખમમાં છે, તમે ઉતાવળ કરીને આ ક્રિએટન કરાવવાનું હટ કરો। પછી એ કર્યું। પછી અહીંયાથી અમે પાણી ઘટાડવા મને બીજે દવાખાને મળ્યા, પંચીવાલા નહીં। તો અહીંયા જઈને અમે પાણી ઘટાડ્યું, 3-3.5 લીટર જેવું પાણી કાઢ્યું પેટમાંથી અને પછી અહીંયા સારવાર લીધી ને હા દેવજીભાઈના લેવાથી, દેવજીભાઈના દવાખાને જો અમને કીધું હોત કે આને ગાંઠ છે પાણીની, આને કાંઈ તકલીફ થાય છે, અમને એવું કીધું તો અમને કે બીજા દવાખાને જો મટશે। આ તો અમને કીધું જ નહીં, કશું નુકસાન જ નહીં, કોઈ તકલીફ નથી, એમ કરીને દવા કરી। એને કશું અમને જણાવ્યું નહીં કે આને વધારે તકલીફ થશે કે નહીં થાય, કે એવું કાંઈ કીધું જ નથી। પછી અમે અહીંયાથી આવીને પાછા ઘરે આવ્યા, દેવજીભાઈને અહીંયા જ્યાં તો અહીંયા મને ધક્કા મૂકી કરીને મને દવાખાનામાં બધી કોઈ કાંઈ જવાબો હરખા ના લે। અહીંયાથી પછી અમે પોલીસ સ્ટેશન ગયા। પોલીસ સ્ટેશન 2-3 ફેરા ધક્કા ખાધા પણ અમારી ફરિયાદ કાંઈ લીધી નહીં। પછી અમે જ્યાં પાટણ ગયા તો કે હેડો અમે લઈ લઈશે તમારી ફરિયાદ, પણ હજી કાંઈ લીધી નથી। હવે અમે જાય સારા કોર્ટમાં આજ દાખલ કરવા, મને કોર્ટમાંથી વિશ્વાસ છે, લગભગ અહીંયા મને ચુકાદો આલે એવું લાગે છે કે કંઈક ન્યાય મને બેબલીને મળશે એવું લાગે છે। ઘટના રાધનપુર તાલુકાના ભાડિયા ગામનો બનાવ છે। આ ઠાકોર દેવાજીની દીકરી છે, પાર્વતીબેન ઠાકોર, જે કલ્યાણપુરા ગામે એમના લગ્ન કરેલા છે। દીકરીને પોતે સગર્ભા હતા, એમને 3.5 મહિના હતા। બેનના દવા ડોક્ટર દેવજીભાઈ આસ્થા હોસ્પિટલ રાધનપુર ખાતે ચાલતી હતી। પાછલી 4થા મહિનાની 29 તારીખે બેનને પેટમાં દુખાવો ચાલુ થયેલો, તો બેનને હોસ્પિટલમાં દેખાડવા માટે લાવ્યા। ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરોએ એમને નોર્મલી ટેબ્લેટ અને દવા આપી દીધી અને કે ઘરે જતા રહો, બેનનું બાળક એ સ્વસ્થ છે, બાળકને પણ સારું છે, કોઈ તકલીફ છે નહીં શરીરમાં। તો એવું કહી અને બેનના ઘરે મોકલી દીધેલા, પણ દુખાવો એમને ન મળતા ફરી હોસ્પિટલે દેખાડ્યું, ફરી આયા તો એમને બાટલો ચડાવ્યો, દવા આપીને પાછા મોકલી દીધા। એટલે આવું ડોક્ટરને જો કે હકીકતમાં બેન સગર્ભા હતા તો બેનનું સોનોગ્રાફી કરવી જોતી, કે સતત બેન 3 દિવસથી આવી બૂમરાડ પાડે છે પેટમાં દુખાવાની, પેટ બહુ ફૂલી ગયું છે, પણ ડોક્ટરોએ એ કર્યું નહીં, નોર્મલી દવા કરીને મોકલી દીધા। પછી એમના પરિવાર વાળાને રાડા કરતા કે મને મળતું નથી, ત્યારે એમને રાધનપુરની સાઈ કૃપા હોસ્પિટલને બેનને દવાખાને લઈ ગયા। તે સાઈ કૃપામાં આનંદભાઈ ડોક્ટરે એમનું સોનોગ્રાફી કર્યું। સોનોગ્રાફીની અંદર બેનના રિપોર્ટ બહુ નેગેટિવ દેખાયા, એટલે ડોક્ટરે કીધું કે હવે આ કેસ બગડી ગયો છે, હું હાથમાં લઈશ નહીં, પણ તમે તાત્કાલિક પાટણ પહોંચી જાઓ। એટલે આ દીકરીને લઈ અને પાટણ હોસ્પિટલ ગયા। ત્યાં 3-4 હોસ્પિટલો ગયા, કોઈ ડોક્ટર હાથમાં કેસ પકડતા નહોતા, કેમ કે બેનનો જીવ જોખમમાં મુકાઈ ગયા એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી। પછી બેનને નારીમાં ગયા, નારીમાં બેને દવા કરી, ત્યાંથી અમને ક્રિષ્નામાં લઈ ગયા। ક્રિષ્નામાં બેનને લઈ ગયા એટલે તાત્કાલિક બેનનો જીવ જોખમમાં છે, બાળકને ક્રિયાટન કરીને કાઢવું પડશે,
તો બાળકને ક્રિયાટન કરીને કાઢ્યું અને પછી ત્યાંથી ડોક્ટરે કીધું કે ત્યાંથી અમને બીજી હોસ્પિટલે લઈ જાઓ, બેનને પેટમાં પાણીની આખી ગાંઠ જામી ગઈ છે, તો એ ગાંઠને તમારે કઢાવવી પડશે. તો એ બેનને ગાંઠ કઢાવવા માટે પંચીવાલામાં હોસ્પિટલમાં બેનને દાખલ કર્યા. ત્યાંથી એમનું પેટમાંથી પાણીની જે ગાંઠ હતી આખું પાણી 3.5-4 લીટર પાણી બેનના કાઢ્યું અને પાણી કાઢ્યા પછી બેનનો તો જીવ જોખમમાં હતો. જો કાલના દિવસે બેનને કઈ કશું થઈ ગયું તો એની જવાબદારી કોણ લોત? તો આના હિસાબે એમનો આખો પરિવાર રવડી પડ્યો. એટલે આ તમામ જે બેદરકારી કરી છે ડોક્ટરે, જે મામૂલી દવા આપી દીધી, સચોટ નિદાન નથી કર્યું ડોક્ટર દેવજીભાઈ પટેલે આસ્થા હોસ્પિટલમાં, અને આ બેદરકારી આવી છે એ આસ્થા હોસ્પિટલનો પહેલો બનાવ નથી. આ એક ઠાકોર સમાજ ઉપર આટલો મોટો સમાજ બેઠો હોય જયારે એક આ ઘટના ઘટતી હોય, આવી તો અનેકો ઘટનાઓ એમના ઉપર બનેલી છે. બનાસકાંઠામાં બનેલી છે, આરીજ હોસ્પિટલની, અને રાધનપુરમાં પણ બનેલી, આ કલ્યાણપુરાનો ત્રીજો બનાવ છે એમના ઉપર. તો અમે એ વિચારીએ છીએ કે આટલા મોટા દવાખાનું પોતે લઈને બેઠા છે, ફેક્ટરી ટાઈપનો એમને ધંધો માંડ્યો હોય એવું અમને લાગી રહ્યું છે. જીવના જોખમ સાથે ખિલવાડ કરી રહ્યા છે. અગાઉ પણ એમના ત્યાં એક બાળકની તસ્કરીનો મુદ્દો આવ્યો તો બાળકને કે શ્વાન લઈ ગયું છે. આવા અનેકો બનાવો એમના હોસ્પિટલ ઉપર બની ચૂકેલા છે, પણ એમની લાગવગો અને એમની ઊંચ ઓળખાણોના હિસાબે એમના ઉપર કઈ ફરક પડી નથી રહ્યો એ અમને લાગી રહ્યું છે. પોલીસને જાણ કરતા આપને શું જવાબ? અમે આખો બનાવ જે બન્યો છે એને લઈને પહેલા તો અમે હોસ્પિટલે ગયા, તો હોસ્પિટલ એમના વાલીઓ સાથે હું પણ ગઈ હતી. તો એમના વાલીઓને ધક્કા મૂકી કરીને હોસ્પિટલમાંથી એમના સ્ટાફે કાઢી મૂક્યા. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયા. બેદરકારીથી જે બેનનો જીવ જોખમમાં મૂક્યો અને બાળકને મારી નાખ્યું છે એના અનુસંધાને તો અમે પોલીસ સ્ટેશન ગયા, એટલે પોલીસે હરખો જવાબ અમને આપ્યો નહીં. કેસ લઈએ છીએ એવું કરીને અમને 3 કલાક સુધી ત્યાં બેસાડી રાખ્યા. પીએસઓ જોડે ગયા, પીઆઈ સાહેબ ત્યાં બેઠા. પીઆઈ સાહેબે કીધું કે નવો જીઆર આવ્યો છે, એની અંદર એવું છે કે ડોક્ટર ઉપર કોઈ બનાવ બને તો તપાસ કરીને પછી અમે એફઆઈઆર લઈએ 7 દિવસ પછી. આમ સતત અમે 3 થી 4 દિવસ ધક્કા ખાધા, એફઆઈઆર એમની હજુ સુધી થઈ નથી. તો અમે ત્યાં ગયા એટલે અમારો સરખો જવાબ અમને ન મળતા અમે એસપી સાહેબ જોડે પાટણ ગયેલા. તો એસપી સાહેબ જોડે ગયા તો ત્યાંથી અમને કહેવામાં આવેલું કે ત્યાં ફરિયાદ લઈ લેશે તપાસ બાદ. તપાસના 7 દિવસ કીધા, એના અત્યારે 12 દિવસ કે 13 દિવસ થવા આવ્યા, છતાં કોઈ પ્રકારની હજુ એમને ફરિયાદ લીધી નથી. તો અમે કોર્ટનો સહારો અમારે લેવો પડ્યો છે જ્યુડિશિયલમાં. આજે અમે કોર્ટની અંદર અમને પૂરો વિશ્વાસ ને ભરોસો છે કે અમને કોર્ટ ન્યાય અપાવશે, એટલે અમે આજે બ્યુરો જ્યુડિશિયલમાં દાખલ રિપોર્ટ કર્યું નટુજી છે. ઠાકોર, મારું નામ દિયોદર જયાબેન સમાચાર, ઠાકોર. બનાસકાંઠા.